સમાચાર જામનગરથી કે જ્યાં જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્પેશ પેઢડિયા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે। સંજય ચિતારા નામના વેપારીએ તેમની પેઢીના એકાઉન્ટ લખનાર સીએ અલ્કેશ પેઢડિયા સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। એસજીએસટીએ જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્પેશ પેઢડિયા દ્વારા કરોડોના બોગસ બિલિંગનું કૌભાંડ આચરી કરચોરી કરવામાં આવી છે। તો કૌભાંડના કેન્દ્રમાં રહેલા સીએ અલ્કેશ પેઢડિયા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર કે જામનગરમાં બોગસ બિલિંગનો પર્દાફાશ થયો છે। એસજીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગનો પર્દાફાશ કે જ્યાં કરોડોના બોગસ બિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે અને આ કૌભાંડ ઝડપાયું છે। તો ટેક્સપેયરના જીએસટી નંબરનો દુરુપયોગ થયો હોવાનું પણ સામે આવ્યું। વધુ માહિતી માટે જામનગરથી અમારા સંવાદદાતા સાગર સંઘાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સાગર, જામનગરમાં બોગસ બિલિંગનો પર્દાફાશ થયો છે અને સીએ અલ્કેશ પેઢડિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। હાલમાં વધુ અપડેટ્સ। જી ગ્રુપ ચોક્કસ વાત કરો મેં જામનગરની અંદર જીએસટીના દરોડા બાદ જે 7 દિવસની કાર્યવાહી બાદ વિધિવત જે પોલીસ ફરિયાદથી ચકચાર થઈ છે ને હાલ જે પ્રકારે વાત કરવામાં તો અલ્કેશ જે પેઢડિયા છે સીએ છે તે બ્રહ્મ એસોસિએશન નામની જે એસોસિએશનમાં અનેક બિલ કૌભાંડ સામે આવ્યા છે ને હાલ જે પ્રકારે ગઈકાલે પણ એક ફરિયાદ થઈ હતી અને વધુ એક આજે પણ ફરિયાદ જે અલ્કેશ પેઢડિયા વિરુદ્ધ કરવામાં આવી છે, જેમાં આજે જે ફરિયાદ થઈ છે તેમાં 3.70 લાખ વેરા જેટલી જે રકમ છે તેની જે બિલિંગ બોગસ હોવાનું સામે આવ્યું છે અને સમગ્ર જે તપાસ છે તે એલસીબી પીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે અને આ જ પ્રકારે વધુ 560 કરોડ જેટલી રકમ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જ બિલના વહીવટ કરવામાં આવ્યા છે અને સમગ્ર 160 કરોડ જેટલી રકમ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક છેડછાડ કરવામાં આવતી હોય છે અને અનેક પેઢીઓમાં ટ્રાન્સફર કરવાનું જે સામે આવ્યું છે। જી બિલકુલ સાગર, તો એસજીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગનો પર્દાફાશ થયો છે। કેટલા કરોડો રૂપિયાનું અહીં કૌભાંડ ઝડપાયું છે? પોલીસ દ્વારા કઈ પ્રતિક્રિયા કે તેને લઈને કઈ વિગતો? હજી સુધીમાં ગુજરાત સેન્ટ્રલ વિભાગ દ્વારા જે સીએ અલ્કેશ પેઢડિયા છે તે સંચાલક છે તે ફરાર છે ને 560 કરોડ જે બોગસ બિલિંગ છે તેનું રેકેટ જે પર્દાફાશ થયો છે તેમાં 112 કરોડ જેટલી રકમ છે તેને પણ લઈને ક્યાંક ને ક્યાંક અમુક જે પેઢી ધારકો છે તેમના નિવેદન લેવામાં આવ્યા છે ને હજી સુધી કોઈ વિધિવત જે અલ્કેશ પેઢડિયા છે તે ફરાર છે તેને લઈને પોલીસ સતત તેમની શોધખોળમાં લાગી ગઈ છે અને અનેક કારણોસર જે કયા કારણોસર મુખ્યત્વે આ જે બિલિંગ છે તેની મિલકતો છે તે પણ ટાંચમાં લેવામાં આવશે અને 36 કરોડથી વધુ સત્તાવાર જંગી મિલકતો છે તે તાત્કાલિક ટાંચ લેવાની શરૂઆત થઈ ચૂકી છે। જી બિલકુલ સાગર, ગઈકાલથી જ આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે અને અલ્કેશ પેઢડિયા જે છે તે ફરાર છે। તેઓના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો કે તેઓની કઈ પ્રતિક્રિયા સામે આવી છે? દ્વારા જે અલ્કેશ પેઢડિયાની જે મુખ્ય જે પેઢી છે બ્રહ્મ એસોસિએશન ત્યાં પણ શરૂઆત થઈ હતી। જીએસટીના દરોડા બાદ જે ફરાર હતો તેના કારણે તેમના જે પરિવાર છે તે તેમના ઘર સુધી જીએસટીની ટીમ પહોંચી હતી અને તેમની પણ તપાસ કરવામાં આવી હતી, જેમના પત્ની છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી છે અને હાલ પૂછપરછ બાદ કેટલી પેઢીઓ છે તેમાં સામેલ છે અને કેટલી પેઢી દ્વારા ગેરરીતિ જે વ્યવહાર કરવામાં આવ્યા છે તેને લઈને સમગ્ર તપાસ છે જીએસટી દ્વારા કરવામાં આવી છે અને વધુ 4.16 કરોડની આઈટીસી બ્લોક કરવામાં પણ કાર્યવાહી શરૂ છે। જી બિલકુલ સાગર, તમામ વિગતો બદલ આપનો આભાર। તો હાલમાં અલ્કેશ પેઢડિયા જે છે તે ફરાર છે, પોલીસ શોધખોળ કરી રહી છે। વધુ એક ફરિયાદ નોંધાઈ છે। આ સાથે આપણે જણાવી દઈએ કે બોગસ બિલિંગમાં કરોડો રૂપિયાનું કૌભાંડ છે જે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે। ટેક્સપેયરના જીએસટીના નંબરોનો દુરુપયોગ થયો હોવાનું પણ સામે આવ્યું છે। સાથે કેટલા લોકો પણ તેમાં સામેલ છે તે તમામ ફરાર છે। પોલીસ હાલ તપાસ અને શોધખોળ કરી રહી છે।